હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ ગદ્ય કવિ બાણ દ્વારા રચિત કાદંબરીમાંથી ઉદ્ગૃત કરવામાં આવેલો એક પાઠ કે જેનું નામ છે આશ્રમ વર્ણનમ એટલે કે આશ્રમનું વર્ણન। આપણને ખબર છે એ પ્રમાણે કાદંબરીની જે વાર્તા છે, જે કથા છે, એમાં ત્રણ જન્મોની વાત છે। વિદ્યાર્થીઓ મોટાભાગે કન્ફ્યુઝ થઈ જાય છે અને એમાં પણ અત્યારે જે આપણે વાત કરવાના છીએ એ જે પોપટ છે, જે પુંડરીક આપણે વૈશંપાયન સમજીએ છીએ, તો એ વ્યક્તિ જે શુક બની ગયો છે, પોપટ બની ગયો છે મહાશ્વેતાના શ્રાપના લીધે। એ શ્રાપે એક આશ્રમ જોયો છે। આશ્રમ ક્યારે જોયો? તો જ્યારે આપણને ખબર છે એ પ્રમાણે કે થોડાક શિકારીઓ આવ્યા અને એનો પરિવાર એટલે કે જે પોપટ છે એનો પરિવાર જે છે વૈશંપાયન કે પુંડરીકનો પરિવાર એ વિખેરાઈ ગયો અને હારિત નામનો જે ઋષિ કુમાર છે, એના જે પિતા જાબાલી મુનિ છે, તો હારિત એને આશ્રમમાં લઈ જાય છે અને હારિત જે આશ્રમમાં લઈ જાય છે એ આશ્રમને કોણ જુએ છે? તો આ પોપટ જુએ છે અને આ પોપટ હવે શુદ્રક રાજાના દરબારમાં આશ્રમનું વર્ણન કરે છે। તો સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રસ્તાવના: સંસ્કૃત સાહિત્યમાં બાણની કાદંબરી એક અનુપમ કૃતિ છે। કેવી કૃતિ છે? અનુપમ। ગુજરાતી શબ્દો પણ સમજીએ। અનુપમ એટલે જેની કોઈની સાથે ઉપમા ન આપી શકાય, બરાબર, કોઈની સાથે સરખામણી ન કરી શકાય એવી અનુપમ કૃતિ છે। તે ગદ્ય શૈલીમાં છે। એની જે શૈલી છે એ પણ આપણે સમજીએ, ગદ્ય શૈલીમાં છે અને તેનો કાવ્ય પ્રકાર શું છે? કથા છે। એટલે કે અહીંયા આપણને ખબર છે એ પ્રમાણે જે શુક છે, પોપટ છે, એ કથા કહી રહ્યો છે, કથા છે। અહીં જે પ્રકારનું ગદ્ય વપરાયું છે તે એટલું તો સરળ છે કે તેના રસનું પાન કરવા બેઠેલાને શું કહે છે? આહારનો રસ પણ રૂચતો નથી એવી પ્રસિદ્ધિ છે। એટલે અદ્ભુત કાવ્ય રસ છે આમાં અને એ ગદ્ય કાવ્ય પણ છે, એક રીતે કહી શકાય, પોએટિક પ્રોઝ છે, અદ્ભુત કાવ્ય છે। તો એને સમજવાનો પ્રયત્ન કરીશું, પણ આ પ્રસ્તાવના જોઈ લઈએ। ખાસ આપણે આમાં ચિત્રો એડ કર્યા છે જેથી, કારણ કે ભાષાંતર થોડા ઘણા છે, ઘણું મુશ્કેલ છે આ કાવ્યનું અને એના કારણે આપણે એને સમજવું પડશે કે કઈ રીતે આપણે એને ચિત્રો દ્વારા સમજાવી શકાય। તો આ કાદંબરી કથાના પ્રારંભિક ભાગને કથામુખ કહે છે, જે શરૂઆત છે, સ્ટાર્ટિંગ જે છે। આમાં એક શુક એટલે કે પોપટ પોતાના જીવનનો શું કરે છે? પૂર્વ વૃત્તાંત વર્ણવાયો છે। પોપટ જે છે પોતાના જીવનનો આગળનો ભાગ એટલે શરૂઆતનો ભાગ જે છે એ વર્ણવે છે। તેની પૃષ્ઠભૂમિ એવી છે કે રાજા શુદ્રકના દરબારમાં એક કન્યા, ચાંડાલ કન્યા, આપણને જો યાદ આવતું હોય કાદંબરી સ્ટોરી, તો કન્યા શુકને લઈને આવે છે। આ શુક પોતાનો પૂર્વ વૃત્તાંત જણાવતા કહે છે તે મુજબ વ્યાધ એટલે કે શિકારીથી બચતો તે એક સરોવર પાસે જઈ ચડે છે। એક સરોવર પાસે જઈ ચડે છે। અહીં તે હારિત નામના એક ઋષિ કુમારની નજરે પડે છે। આપણે જોઈ રહ્યા હતા, કદાચ જો કાદંબરી વિષય પર તમે વિસ્તૃત અભ્યાસ કર્યો હશે તો એમાં જે હારિત નામનો ઋષિ કુમાર છે એ એને જુએ છે। ઋષિ કુમાર એને બચાવી લે છે અને પોતાની સાથે જાબાલી મુનિના આશ્રમમાં લઈ જાય છે, એટલે કે એના પિતા છે, જો તમને ખબર હોય તો। આટલું જણાવ્યા પછી તે શુક જાબાલી મુનિના આશ્રમનું રાજાની સમક્ષ વર્ણન કરે છે। આપણને ખબર છે જે પોપટ છે એ મનુષ્યની વાણીમાં બોલે છે અને હાલ એ જાબાલી મુનિના આશ્રમમાં પહોંચ્યો છે। હવે આશ્રમ કેવો છે એનું વર્ણન કરે છે। આ વર્ણનનો કેટલોક અંશ સંપાદિત કરીને અહીં પ્રસ્તુત છે। હવે એનું જે વર્ણન છે એટલું તો અદ્ભુત છે, એના શબ્દાવલી પણ એટલી અદ્ભુત છે, કદાચ તમે સમજવાનો પ્રયત્ન કરશો તો લગભગ ચિત્રો વગર તો લગભગ આટલા વર્ષથી ભણાવું તો બહુ જ સમસ્યા વિદ્યાર્થીઓને છે। તો સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતનું છે, પણ આ પ્રસ્તાવના પૂરી કરીએ। આ આશ્રમ વર્ણનમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓનું આધ્યાત્મિક જીવન, જે કેરેક્ટર્સ આપ્યા છે, એટલે કે જે ઋષિમુનિઓ છે એમનું જે જીવન છે આધ્યાત્મિક, અને ગુરુકુળનું સમગ્ર વાતાવરણ કેવું હતું, અદ્ભુત વર્ણન છે અને શબ્દાવલી તો એટલી અદ્ભુત છે કે કદાચ સાહિત્યિક કહી શકાય, એકદમ લિટરરી વર્ડ્સ જે છે ખૂબ જ અદ્ભુત છે, તો એ પણ સમજવું પડશે। ગુરુકુળનું સમગ્ર વર્ણન કેવું હતું તેનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે। તે સાથે તે સમયમાં પ્રચલિત અધ્યયન, અધ્યાપન, ધ્યાન, યોગ, જપ, તપ વગેરેની રીતિઓનો પણ અહીં નિર્દેશ છે। આશ્રમ વર્ણન માત્ર નથી, પણ એ સમયની જેટલી પણ પ્રચલિત વિધિઓ છે, ખાસ કરીને આપણે અધ્યયન, અધ્યાપન, જે બાળકોની વાત છે, બટુકો જે વાચાળ થયા હોય કે ધ્યાન કરવામાં આવી રહ્યો છે, જપ અને તપ છે, જે અગ્નિની વાત કરી છે, ખાસ કરીને પેલા અગ્નિની વાત કરી છે, એ બધી જ, અને શાસ્ત્રોના જ્ઞાનની વાત કરી છે, બધું જ અદ્ભુત છે।
આ રીતે વાચકને ભોગ વિલાસથી દૂર રહીને વિદ્યોપાર્જન એટલે વિદ્યાનું ઉપાર્જન પ્રાપ્ત કરવા અને તપસ્યા દ્વારા આત્મસુખનો આસ્વાદ કરાવનારી પ્રાચીન ઋષિ સંસ્કૃતિનો પરિચય તાદ્રશ્ય થાય છે. એટલું તો અદ્ભુત વર્ણન છે ખરેખર કે આખું જ જે છે બહુ જ ઓછા શબ્દોમાં એટલું અદ્ભુત વર્ણન છે કે આપણી જે સંસ્કૃતિ છે અને ખાસ કરીને જે પ્રાચીન આશ્રમો છે એની પૂરેપૂરી એક રીતે આપણી સામે ચિત્ર ખડું થઈ જશે. એક પ્રકારનું વર્ણન છે. આપણે ચિત્રો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે અને ખાસ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીશું કારણ કે એનું ભાષાંતર થોડુંક મુશ્કેલ છે. તો અનિલાવન મિત શિખરાભી પ્રણમ્ય માન ઈવ વનલતાભી. હવે ખબર પડતી નથી શું છે. તો અનિલ એટલે પવન. અનિલ આવન મિત શિખરાભી. શિખરા એટલે ટોચ અને શિખરો અહીંયા શું લખ્યું છે? અનિલ એ પવનથી નીચે નમાવેલા શિખરોવાળી. એટલે આપણે અહીંયા ઝાડ જોઈ રહ્યા છે. આપણને ખબર છે મોટાભાગે ગામડાઓમાં આવું હતું કે બંને બાજુથી ઝાડ હોય ને ઝાડની ડાળીઓ આ રીતે નમેલી હોય. એટલે કે જાણે કે પ્રણામ કરતી હોય એવી મુદ્રામાં શું કહે છે? પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ. અહીંયા લખ્યું છે વનલતાભી, વનલતાઓ. પછી શું કહે છે? જાણે કે એટલે અહીંયા ઈવ લખ્યું છે. નમન કરાતું હોય તેવા પ્રણમ્ય માન ઈવ. પ્રણમ્ય જાણે કે પ્રણામ કરતું હોય એવા. ફરી એકવાર સમજીએ તો પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે જાણે કે નમન કરાતું હોય. ઉત્પ્રેક્ષા અલંકાર જાણે કે નમન કરાતું હોય. એક જ પંક્તિમાં કેટલી અદ્ભુત વાત કરી છે કે જે વૃક્ષો છે એની ડાળીઓ નીચે નમી ગઈ છે પવનથી. અને પવન હશે એ સમયે અથવા એ વિસ્તારમાં અથવા એ નમી ગયેલી ડાળીઓ છે, શિખરો નમી ગયા છે એના. અને કેવું અદ્ભુત વર્ણન કરે છે કવિ કે જાણે કે નમન કરાતા હોય. એક પ્રકારનું ચિત્ર ખડું કરે છે. ત્યારબાદ બીજા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ. બીજું ચિત્ર શું કહે છે જોઈએ. ઓકે, થોડું નીચે લઈ દઈએ. ઓકે, ઓકે જોઈએ, હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અનવર મુક્ત કુસુમય અભ્યર્ચમાન ઈવ પાદપઈ. એટલે આ પણ સમજીએ શું કહે છે? આજુબાજુના વૃક્ષો દ્વારા, આનું કંઈ ગુજરાતી નથી આપ્યું પણ આપણે સમજવું પડશે. આજુબાજુના સંસ્કૃત નથી. આજુબાજુના વૃક્ષો દ્વારા અનવર મુક્ત, અનવર એટલે સતત અને મુક્ત એટલે વેરવામાં આવતા, મુક્ત કરી દેવામાં આવતા. કુસુમય એટલે પુષ્પોવાળો. આ જે આશ્રમ છે કેવો છે? સતત વેરવામાં આવતા પુષ્પોવાળો. આપણે પુષ્પો જોઈ રહ્યા છીએ આ બધા વૃક્ષોના અને નીચે પણ ઘણા બધા પુષ્પો જોઈ રહ્યા છે. તો સતત વેરવામાં આવતા પુષ્પોવાળો અભ્યર્ચમાન ઈવ. અભ્યર્ચમાન એટલે શું કહે છે? જાણે કે પૂજન કરાતું હોય તેવા પાદપઈ. પાદપઈ એટલે વૃક્ષો જે પગ વડે પાણી પીવે છે. ધોરણ 11માં આપણે સમજી ગયા. પાદપઈ એટલે વૃક્ષો. તો શું કહે છે? આજુબાજુના વૃક્ષો દ્વારા સતત વેરવામાં આવતા, અનવર મુક્ત સતત વેરવામાં આવતા કુસુમય એટલે કે પુષ્પોવાળો અભ્યર્ચમાન. અભ્યર્ચમાન એટલે કે જાણે કે પૂજન કરાતું હોય તેવા પાદપઈ વૃક્ષો વડે. આ વૃક્ષો વડે જાણે કે પૂજન કરાતું હોય એવો આશ્રમ છે. અને એટલે આ વૃક્ષો શું કરે છે? પુષ્પો દ્વારા પૂજન કરી રહ્યા છે. આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું ચિત્ર શું કહે છે? બીજું ચિત્ર છે અધ્યયન મુખ બટુજન. અધ્યયન મુખ બટુજન. અધ્યયન એટલે અભ્યાસના લીધે. અભ્યાસના લીધે શું કહી રહ્યા છે? મુખ. મુખ એટલે બટુક, બોલ, વાચાળ બની ગયા છે. કોણ? બટુજન, બાળકો. અહીંયાના જે ઋષિમુનિના જે સંતાનો છે કેવા છે? વાચાળ છે. એટલે કે બોલતા હશે, શ્લોકોનું ગાન કરતા હશે. જોઈએ શું કહે છે? વેદ આદિ પાઠોના ઇન બ્રેકેટ છે એટલે કે મતલબ સમજવો પડશે, એનું સંસ્કૃત નથી. અભ્યાસને કારણે વાચાળ થયેલા બટુકો. વેદાભ્યાસના કારણે શું થયા છે? વાચાળ થયેલા બટુકો એટલે કે શિષ્યોવાળો આશ્રમ છે. આ આશ્રમના શિષ્યો જે છે એટલે બાળકો જે છે એ વારંવાર પેલા જે વેદોના શ્લોકો મંત્રો જે છે એ ગાતા હશે. એટલે એક રીતે કહે છે કે વાચાળ બનેલા બટુકો શિષ્યોવાળો આશ્રમ છે. આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ચિત્રમાં થોડાક બાળકો દેખાઈ રહ્યા છે અને બધા વાચાળ છે, મંત્રોનું ગાન કરતા હશે. આગળનું ચિત્ર જોઈએ. અહીંયા આશ્રમમાં કેવું છે? જુઓ, ઉપચર્યમાણ અતિથિ વર્ગમ. જે અતિથિ છે, આ બે વ્યક્તિ આપણે અતિથિ સમજીએ તો એનો શું કરે છે? અતિથિનો હંમેશા સત્કાર કરે છે. શું લખે છે? જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો. આ આશ્રમમાં અતિથિઓ જે પણ આવતા હશે એ બધાનું શું કરે છે? આ લોકો સ્વાગત કરે છે એવો આશ્રમ છે.
આગળ સમજીએ તો શું છે? આબદ્યમાન ધ્યાનમ, કેવું ધ્યાન છે એમનું જુઓ, જેમાં તપસ્વીઓનું ધ્યાન ઈશ્વરમાં બંધાયેલું છે. તપસ્વીઓ જોઈ રહ્યા છે, ઈશ્વરને ધ્યાન ધરી રહ્યા છે. તો આ બદ્યમાન ધ્યાનમ, જેમનું ધ્યાન બંધાયેલું છે એટલે કે પરમાત્મામાં બંધાયેલું છે. સાધ્યમાન મંત્રમ, અને શું કરે છે? સાધના કરી રહ્યા. સાધ્યમાન મંત્રમ, જ્યાં મંત્રોની શું કરવામાં આવે છે? સાધના કરવામાં આવી રહી છે. તેવું આપણે જોઈ રહ્યા કે બટુકો જે છે શિષ્યો એ મંત્રોનું ગાન કરી રહ્યા છે, વાચાળ થયા છે. અને ત્યાંના ઋષિમુનિઓ પણ કેવા છે? પરમાત્મામાં ધ્યાનમાં લીન અને સાથે સાથે મંત્રોની સાધના કરી રહ્યા છે. આગળ સમજીએ તો હવે શું કહે છે? અભ્યસમાન યોગમ, અભ્યાસ કરી રહ્યા છે. શાનો? યોગનો. જો લખે જેમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેવો. અહીંયા આશ્રમમાં યોગનો અભ્યાસ થઈ રહ્યો છે, યોગાભ્યાસ થઈ રહ્યો છે એવો આશ્રમ છે. આગળ શું કહે છે? શાલ્યમાન વલ્કલમ. આ થોડુંક ચિત્રાણું નથી મળી શક્યું એટલે આપણે રામ, સીતા અને લક્ષ્મણ છે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. વલ્કલ વસ્ત્રો. વલ્કલ એટલે નોર્મલ જે જંગલમાં આપણને ખબર છે કે ત્યાં પછી કપડાં ના મળે એટલે વૃક્ષના જે પણ છાલ કે પાના હોય એનાથી કપડાં બનાવ્યા હોય ને પછી એને ધોવામાં આવી રહ્યા છે એવું વાત છે કે શાલ્ય માન વલ્કલમ, જ્યાં વલ્કલ વસ્ત્રોને ધોવામાં આવી રહ્યા છે તેવો. અને આગળ શું કહે છે? ઉપસંગૃહ્ય માણ સમિધમ. અને શું કહે છે? જ્યાં સમિધાઓનો શું કરે છે? એટલે યજ્ઞ માટેના કાષ્ટ, લાકડાઓ, યજ્ઞ કરવા માટે લાકડાઓની જે જરૂર પડે કાષ્ટ કહી શકાય, સમિધા કહેવું જોઈએ. શું કે એ એમનો સંગ્રહ કરવામાં આવ્યો એટલે ઢગ કરેલો છે, ઢગલો છે. શું કહે છે? જેમાં સમિધાઓનો એટલે કે યજ્ઞ માટેના કાષ્ટનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેવો. ગ્રંથમાન અક્ષમાલામ. અક્ષ એટલે રુદ્રાક્ષ, ભગવાન શંકર જે છે એમના આંખોમાંથી નીકળે એટલે આંસુઓની માળા. તો શું છે? જ્યાં રુદ્ર ભગવાન જે શિવનો અવતાર છે એમની આંખોમાંથી નીકળેલા આંસુ અને પછી વૃક્ષ બન્યા, રુદ્રાક્ષ બને. તો જ્યાં રુદ્રાક્ષની માળાઓ ગૂંથવામાં આવી રહી છે તેઓ, બરોબર, ગૂંથવા બનાવી રહ્યા હશે. આગળ શું કહે છે? આ પણ અદ્ભુત છે. અદૃષ્ટપૂર્વમ કલિકાલસ્ય. અદૃષ્ટપૂર્વમ એટલે તેવાથી આશ્રમ પર શું છે? પહેલા ક્યારે, આટલેથી સમજવાનું, પહેલા ક્યારે કળિયુગની દ્રષ્ટિ પડી નહોતી. એટલે હજુ પણ આ કળિયુગ પર એક રીતે આપણે સતયુગ ચાલી રહ્યો છે. સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ ચાલી રહ્યો છે પણ કળિયુગની હજી ત્યાં નજર પડી નથી. અપૂર્વમ કલિકાલસ્ય, જ્યાં પહેલા ક્યારે કળિયુગની દ્રષ્ટિ પડી નથી. આગળ શું કહે છે? અપરિચિતમ અનૃતસ્ય. અપરિચિતમ એટલે શું કહે છે? પરિચય ન હતો. શાનો પરિચય નહોતો ભાઈ? અનૃતસ્ય એટલે અસત્ય સાથે એનો કોઈ પરિચય નથી. એટલે આ આશ્રમમાં હજુ પણ ખોટું બોલવાની જે વાત છે ને આપણે કહીશું અસત્ય, એનો કોઈ પરિચય થયો નથી. એટલે વિદ્યાર્થીઓ જે પણ હશે, ઋષિમુનિ બધા શું બોલતા હશે? યથાર્થ કથનમ સર્વલોક સુખપ્રદમ. ધોરણ 11 ચોથી કવિતા દશકમ ધર્મલક્ષણમ. એટલે કે સાચું બોલે છે. અતિ રમણીય. કેવો છે? અત્યંત રમણીય. અપરમ, અપર એટલે બીજો, ઈવ બીજા, બ્રહ્મલોકમ બીજા, બ્રહ્મલોક સમાન સમજવું પડશે અપરમ ઈવને. આશ્રમમ, જો આશ્રમ, અહમ એટલે મેં, સુકહ એટલે કે પોપટે, અપશ્યમ એટલે જોયો. આટલો અદ્ભુત જે છે આશ્રમ કોને જોયો કે છે? પોપટ કહે છે. આ પોપટ દેખાઈ રહ્યો છે, પોપટ કહે છે કે આવો આશ્રમ મેં જોયો. વિડીયો ગમે તો ચોક્કસ આપણે એને લાઇક કરીશું. કોઈ પણ સમસ્યા, કોઈ કન્ફ્યુઝન હોય તો ચોક્કસ કોમેન્ટ દ્વારા જણાવશો. અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મારી ચેનલનું નામ છે જ્ઞાનજ્યોત. ચોક્કસ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.